સુરતના વેસુ વિસ્તારના રહીશોએ મનપા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન દર્શાવ્યો। આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ અને પાલિકા સામે નારેબાજી કરી। આ પ્રદર્શનનું કારણ એ છે કે વર્ષ 2018માં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ડ્રો થયો, પરંતુ ફ્લેટ ધારકોએ મનપાની તમામ પ્રક્રિયા તેમજ નાણાં પણ ચૂકવી દીધા। તેમ છતાં પણ 2 વર્ષથી તેઓને ફ્લેટનો કબજો સોંપવામાં નથી આવ્યો। ફ્લેટનો કબજો તાત્કાલિક આપવામાં આવે તેવી માંગ ઉઠી છે। 660 ફ્લેટ જે અમારા 2017ની અંદર અમે 660 લાભાર્થીઓને એમાં ડ્રોમાં નંબર લાગેલો। 2018ની અંદર અમે મ્યુનિસિપાલિટીને જાન્યુઆરીમાં પૂરેપૂરી રકમ ચૂકવી દીધેલી। 2019 માર્ચમાં અમને મ્યુનિસિપાલિટીએ કબજો આપવાનું કીધેલું। આજે 2020 થઈ ગયું, 2021 આવવાની તૈયારી, તે છતાં બી મ્યુનિસિપાલિટી અમને મકાન અમને ફાળવતા નથી। અત્યારે કોવિડ-19ની મહામારીના લીધે અમે મજૂર રોજગાર કામદારો છીએ। અત્યારે અમારી આર્થિક પરિસ્થિતિ એટલી બધી તંગ બની ગઈ છે કે અમારાથી મકાન ભરવાના પૈસા અમારી પાસે રહેતા નથી, બેંકના હપ્તા ભરવાના પૈસા રહેતા નથી ને મ્યુનિસિપાલિટી અમને ફ્લેટ ફાળવતા નથી। એના માટે અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવેલા છીએ।